ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીને એક લિંક મોકલીને આરોપીઓએ મોડેલિંગના કપડાં પર લાઇક કરવાનો ટાસ્ક આપ્યો હતો। આ વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પેટે રૂપિયા ભરવા જણાવતા ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 19.79 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા, પરંતુ તે લોકોએ પરત ફરિયાદીને કર્યા ન હતા, જેથી ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે સુરત સાયબર સેલે 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાંથી 22 વર્ષીય અંકુશ પાંડવ નોકરી કરે છે અને સુરત શહેરના કતાર ગામમાં રહે છે। તેણે પોતાનું ફેડરલ બેંકના એકાઉન્ટમાં 5,000 રૂપિયા કમિશન લઈ અન્ય આરોપીને આપી દીધા હતા। આરોપીના બેંક એકાઉન્ટ ઉપર આંધ્રપ્રદેશમાં 1, છત્તીસગઢમાં 1, દિલ્હીમાં 1, ગુજરાતમાં 1, કર્ણાટકમાં 3, કેરળમાં 1, મધ્યપ્રદેશમાં 2, મહારાષ્ટ્રમાં 1, તેલંગાણામાં મળી 14 ફરિયાદી નોંધાઈ હતી। આ બેંક એકાઉન્ટમાં તારીખ 28 ડિસેમ્બર 2023થી લઈ 29 માર્ચ 2024 સુધીમાં કુલ 29,70,970ના ટ્રાન્ઝેક્શન પોલીસ તપાસમાં બહાર આવ્યા છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।